નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરી છે. એસએમસીની ટીમે સાધલી કાયાવરોહણ રોડ પર ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકીને પોલીસે 14 જુગારીઓની સ્થળ પરથી ધરપકડ કરીને 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ MS ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે એસએમસી ટીમે સાધલી કાયાવરોહણ રોડ પર લાસી ફાર્મ સામે રેલવે ટ્રેક નજીકના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલા 2.40 લાખ રૂપિયા રોકડા, 81,000 રૂપિયાની કિંમતના 16 મોબાઈલ, એક 2 વ્હીલર અને લાખો રૂપિયાની કિંમતની 2 4 વ્હીલર ગાડીઓ મળીને કુલ 12,71,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન આરિફ સિંધી, સોહેલ મિર્ઝા, અજય માછી, હસન સિંધી, પ્રવીણચંદ્ર રાણા, જહીર શેખ, હાર્દિક પટેલ સહિત કુલ 14 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર અસલમ મંસૂરી અને અયુબ પઠાણે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે જુગારધાર અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે શિનોર પોલીસને સોંપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ અને ગાંધીનગર એસએમસીએ દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.